નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને શિક્ષક મિત્રો. હું આશીષ રાવલ, ધ ડિરેક્ટર ઓફ સેવા સ્પોકન ઇંગ્લિશ, તમને આવકારું છું ECS સિરીઝ ઇંગ્લિશ કમ્યુનિકેશન સ્કિલ સિરીઝ 7 લેવલ નંબર 7. ઇંગ્લિશ કમ્યુનિકેશન સ્કિલનો આ જે સેક્શન્સ છે એ ઇન્ટરમીડિયેટ સેક્શન્સ છે અને ઇન્ટરમીડિયેટ સેક્શન્સની અંદર વિદ્યાર્થીઓ સરસ રીતે ઇંગ્લિશને ડેવલપ કરી શકે અને 7th અને 8th સ્ટાન્ડર્ડમાં વધારે ગ્રો અપ કરીને ઇંગ્લિશ બોલી શકે તે હેતુથી આપણે આ બુક બનાવેલી છે. Now let's we start with the lesson number 1. Lesson number 1 છે prayer plus to be and to have. હવે to be to have હું ઓલરેડી 5 અને 6 ધોરણમાં હું આપને એક્સપ્લેન કરી ચૂક્યો છું. પ્રેઝન્ટ to be એટલે am is are, past to be એટલે was were અને future to be એટલે will be. પ્રેઝન્ટ to have એટલે have as, past to have એટલે had અને future to have એટલે will have. તમે એનાથી વાક્ય બનાવી શકો છો. અહીંયા તમને એસેમ્બલીની અંદર રિપ્રેઝન્ટ કરવા માટે તમારી પાસે પ્રેયર છે. જો હું પ્રેયરની અંદર વાત કરું તો અહીંયા તમારી પાસે પ્રેયરના શબ્દો છે આઈ હેવ ગોટ ધ જોય જોય જોય. આ પ્રેયર તમે યુટ્યુબ ઉપર પણ મળી શકશે અને અહીંયા આ પ્રેયરની અંદર જીસસ ભગવાનનો ઉલ્લેખ કરેલો હતો. આપણે એઝ એન હિન્દુઇઝમ તરીકે હું તમને શિવા, રામ, ગણેશા, કૃષ્ણ એવા બધા લોર્ડ્સનો આપણે મોટિવેટ કરીને આપણે અહીંયા પ્રેયરને મેન્શન કરેલી છે. લેટ્સ વી સ્ટાર્ટ વિથ ધેટ પ્રેયર. I've got the joy, 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 joy down in my heart, where down in my heart, where down in my heart to stay. I am so happy, so very happy that I have got the love of Shiva in my heart. I've got the joy, 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 joy down in my heart, where down in my heart, where down in my heart to stay. તો આ રીતે તમે આખી પ્રેયર પ્રમાણે બધા અલગ અલગ ભગવાનના નામ લઈને આખી પ્રેયર ગાઈ શકો છો. નાઉ લેટ મી સ્ટાર્ટ અબાઉટ ધ ગ્રામર ટિપ્સ. જે રીતે મેં તમને ટુ બી પ્રેઝન્ટ, ટુ બી પાસ્ટ અને ટુ બી ફ્યુચરની વાત કરી એવી રીતે ટુ બી પ્રેઝન્ટ, ટુ બી પાસ્ટ અને ફ્યુચરની અંદર અહીંયા સબ્જેક્ટ વાઇઝ તમારી પાસે કઈ રીતે એનો મેન્શન થઈ શકશે એ આપણે મેન્શન કરેલું છે કે આઈ સાથે, વી સાથે, યુ સાથે, હી, સી, ઇટ સાથે, હેમિઝા અને વોઝ વર કઈ રીતે કનેક્ટેડ થાય છે. તો ધેટ વી હેવ ટુ રાઇટ ડાઉન ઇટ. અહીંયા તમને કેટલાક વિલ બી ના એક્ઝામ્પલ્સ આપેલા છે. ધેટ ઇઝ ઇન્ડિકેટિંગ ધ ફ્યુચર ટેન્સ ઓફ ધ વિલ બી અને એનું નેગેટિવ ફોર્મ, ઇન્ટ્રોગેટિવ ફોર્મ પણ મેન્શન કરેલું છે. અહીંયા તમારી પાસે હેવેઝ પણ મેન્શન કરેલા છે અને હેવેઝ ની અંદર વિલ હેવ તરીકે તમે કયા કયા એક્ઝામ્પલ્સ મેન્શન કરી શકો છો. So that's we also have mentioned over here that I will have a new phone, I will not have any questions, will you have any problem, yes I will have, no I will not have. Now the conversation practice ની અંદર સ્ટુડન્ટ નંબર 1 અને સ્ટુડન્ટ નંબર 2 બંને હેવ અને હેઝ નો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકે છે અને વિલ બી નો ઉપયોગ કરીને પણ વાક્ય બનાવી શકે છે. એક વિદ્યાર્થી સ્ટુડન્ટ નંબર 1 આ બાજુ ઉભો રહેશે, સ્ટુડન્ટ નંબર 2 આ બાજુ ઉભો રહેશે, શરૂઆત કરશે હેલો હેલો, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, what's going on, nothing as usual, do you have any future planning, no I don't have, yes whatever that. તો એ રીતે તમે કન્વર્સેશન્સ કરી શકો છો. નાઉ લુક એન્ડ કમ્પ્લીટ ઇટ. આ જે ટાસ્ક છે એની અંદર ટુ બી પ્રેઝન્ટ અને ટુ બી ફ્યુચર ની અંદર વિલ બી અને વિલ હેવ નો ઉપયોગ કરીને તમે સેન્ટેન્સીસ બોલી શકો છો. એક્ઝામ્પલ તરીકે I am Tin, I will be an engineer. I am Dan, I will be a dentist. I am Anne, I will be a computer programmer. I am Mary, I will be a nurse. આ રીતે તમે એનો એક્ઝામ્પલ્સ નો ઉપયોગ કરી અને તમે ડાયરેક્ટલી મેન્શન કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે what will Tin be? તો Tin will be an engineer. What will Mary be? Mary will be a doctor. તો આ રીતે તમે એના એક્ઝામ્પલ્સ બોલી શકો છો. Now it is about related to the presentation skills. What will you do? What will you be in future? તમે ભવિષ્યમાં શું બનશો અને what will you have in future અને તમારી પાસે શું હશે. તો એના બેઝ ઉપર તમે આખું પ્રેઝન્ટેશન કરી શકો છો. સાથે સાથે તમે તમારું ફ્યુચર ડ્રીમ, રૂટીન લાઈફ અને પાસ્ટ એક્ટિવિટીઝ ને પણ મેન્શન કરી શકો છો. Now it is about related with the second number activities and second number lesson. લેસન નંબર 2 એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. લેસન નંબર 2 ની અંદર તમને બધા વિદ્યાર્થી મિત્રોને એક સરસ મજાનું આપણે ઇંગ્લિશ એક્ઝિબિશનના ટોપિક તૈયાર કરવાના છે. તમે ઇંગ્લિશ એક્ઝિબિશન શબ્દ પહેલી વખત સાંભળ્યો હશે. તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ ઇંગ્લિશ એક્ઝિબિશન? ઇંગ્લિશ એક્ઝિબિશનનો મતલબ થશે કે ઇંગ્લિશને એક્ઝિબિટ કરવું, રજૂઆત કરવી, પ્રેઝન્ટેશન કરવું. અહીંયા તમારી પાસે અલગ અલગ પ્રકારના ઝોન આપવામાં આવ્યા છે, જેમ કે ક્રિએટિવ બુક ઝોન, એક્ટિવિટી બુક ઝોન, પછી ઇંગ્લિશ પ્રેઝન્ટેશન ઝોન, ઇંગ્લિશ ફીડબેક ઝોન, ઇંગ્લિશ ક્વિઝ કોર્નર. તો આ રીતના ઝોન પ્રમાણે બધા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો તમે ઝોન બનાવશો. પ્રેઝન્ટેશન્સ, એક્ઝિબિશન્સનું કેવી રીતે કરવું
એનું મેં તમને એક ડેમોન્સ્ટ્રેશન આપ્યો છે. જેમ કે હું તમને અત્યારે એક ઇન્વિટેશન્સ પ્રમાણે તમને એક્સપ્લેનેશન્સ કરું તો જેમ કે વેલકમ સર, વેલકમ એટ મેમ એટ હિયર ઇન અવર English exhibitions with Seva Spoken English, and today it's our topic. If you want to interest to just learn something from us, then you just stay and join with us. અને પછી જો એ આપણી સાથે જોડાશે તમે એમની સાથે ઇન્ટરેક્શન્સ કરશો અને ઇન્ટરેક્શન્સ કર્યા પછી તમે તમારા ટોપિકને રિપ્રેઝન્ટ કરશો અને ટોપિકને રિપ્રેઝન્ટ કર્યા પછી તમે એમને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ એક્ઝિબિશન્સમાં મેન્શન કરાવડાવશો. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી નંબર 2 ની અંદર તમારે પ્રોજેક્ટ વર્ક કરવાનું છે અને પ્રોજેક્ટ વર્કને તમારે તમારા એક્ઝિબિશનનો ટોપિક અહીંયા સ્ટીક કરો, ડિસ્ક્રાઇબ કરો, લખી કાઢો, જે રીતે તમારે કરવું હોય તે. અને તમે ઇંગ્લિશ એક્ઝિબિશન્સના પાર્ટ રૂપે તમે એસેમ્બલીની અંદર એને મેન્શન કરી શકો છો. નાઉ લુક એન્ડ એન્જોય વિથ ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફેર. 4 મિત્રો છે બુક ફેર. વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, કદાચ તમે બુક ફેરની મુલાકાત લીધી હશે. પુસ્તક એ વિદ્યાર્થીઓનું સાચું એવું માર્ગદર્શન કરે છે. પુસ્તકનું વાંચન એ વિદ્યાર્થી ઘડતરનો એક મૂળ પાયો રહે છે. તો હું એવું 100% કહી શકીશ કે બુક ફેર વિઝિટ કરીને તમે અલગ અલગ પ્રકારની નવી નવી બુક્સ પરચેસ કરી શકો છો. તો અહીંયા આશિષ, જીગર, વિજય અને ગોપેશ એ 4 મિત્રો બુક ફેરની મુલાકાત લે છે અને બુકના અલગ અલગ ડોમ જોવે છે અને એના બેઝ ઉપર એ લોકો આગળ એક્ટિવિટીઝ કરે છે. હવે તમારી પાસે છે અહીંયા ટ્રેડ ફેર છે, વિલેજ ફેર છે, ફન ફેર છે. તો એની અંદર કઈ કઈ વસ્તુઓ હોય છે એને તમારે તમારી પે ઉપર સર્ચ કરીને તમારે બુકની અંદર અહીંયા ડિસ્ક્રાઇબ કરવાનું છે અને ક્લાસરૂમમાં તમારે પ્રેઝન્ટેશન્સ કરવાનું છે. નાઉ એક્ટિવિટી નંબર 4 એ તમારી પ્રોજેક્ટ વર્ક છે અને સ્કિલ બેઝ એક્ટિવિટીઝ છે. આ એક્ટિવિટીઝની અંદર તમારે એક રેપરને સ્ટીક કરવાનું છે. રેપરને સ્ટીક કર્યા પછી અથવા તો ઇંગ્લિશનો રાઇટિંગ બેનર કોઈ પણ હોય અથવા તો કોઈ ન્યૂઝપેપર હેડલાઇન્સ હોય, તમે કોઈ પણ અહીંયા સ્ટીક કરશો અને એના વિશેની ડિટેલ્સ તમે અહીંયા બાજુમાં લખશો. જેમ કે તમને અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. This is the wrapper of the Dairy Milk. Good morning all. I am Rivan Rawal. Today I will tell you about this chocolate wrapper. Its color is a purple. It has many ingredients and it's very tasty. Its inside color is a brown. So these kind of things you can directly describe it by the activity based learning. તમને બુકના સેમેસ્ટર ચેપ્ટર પછી તમને એક નોટ્સ આપવામાં આવી છે. સો યુ શુડ રાઇટ ડાઉન ધ નોટ્સ અને તમે એ નોટ્સ તમારા પોતાના બેઝ ઉપર કરી શકો છો. લેસન નંબર 3, આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. વિલ તમે યુઝ કરો છો એની પહેલા તમને ત્રણે બેઝિક ટેન્સનું નોલેજ હોવું જરૂરી છે કે ક્યારે તમે V1 નો ઉપયોગ કરશો, ક્યારે તમે V2 નો ઉપયોગ કરશો અને ક્યારે તમે will plus V1 નો ઉપયોગ કરશો. So that's why we would like to give you the provide the verb, present verb, past verb અને future verb. જેમ કે I speak English, I spoke English, I will speak English. I do not speak English, I did not speak English, I will not speak English. Do you speak English? Yes, I do. No, I don't. Did you speak English? Yes, I did. No, I didn't. Will you speak English? Yes, I will. No, I will not. And now, what are the time indicating words? કે એના time indicating words કયા કયા છે, એના બેઝ ઉપર કઈ રીતે એનો ટાઈમ મેન્શન થશે, કયા કયા શબ્દો કયા ટેન્સમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને એના બેઝ ઉપર તમે દરેકે દરેક વર્ડ્સ વાઇઝ એના એક્ઝામ્પલ્સ સેટ કરો અને એક્ઝામ્પલને લખવાના છે. તમારી પાસે અહીંયા તમને વર્બ લિસ્ટ આપવામાં આવ્યું છે. તમારે આ વર્બ લિસ્ટનો ઉપયોગ કરીને અલગ અલગ ત્રણ ટેન્સ વાઇઝ એના એક્ઝામ્પલ લખી અને ત્રણ ટેન્સને તમે બાયફર્ગેટ કરી. આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ એવરી ડે, આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ યસ્ટરડે એન્ડ આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ્સ ટુમોરો. આ રીતે તમે બધા જ વર્બનો ઉપયોગ કરી અને અહીંયા ત્રણ એક્ઝામ્પલ લખી અને ક્લાસરૂમમાં બધાની વચ્ચોવચ્ચ શેર કરી શકો છો. નાઉ ઇટ ઇઝ ટુ રિલેટેડ વિથ ધ કન્વર્સેશન પ્રેક્ટિસ. અહીંયા 4 મિત્રો ભેગા મળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જાય છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવા માટે કોઈ પણ પ્લેસ કરે છે, પ્લેસને વિઝિટ કરવી હોય તો એના માટેનું પ્લાનિંગ કરવું પડે. પ્લાનિંગ કર્યા પછી એનું પ્રેઝન્ટેશન્સ કરવું પડે. તો એ પ્રેઝન્ટેશન્સ ને પ્લાનિંગ ને ડિસ્કશન્સ જે કરી રહ્યા છે એનો કન્વર્સેશન્સ આપેલો છે. Now you have to prepare your trip with your friends and you should also prepare one planning for your side. તમારે પણ તમારા મિત્રો, તમારા ફેમિલી માટે તમારે એક ટ્રીપનું આયોજન કરવાનું છે અને એ ટ્રીપનું આયોજન તમારે અહીંયા સ્ટીક કરીને તમારું ડેસ્ટિનેશન એના રિલેટેડ તમારે ડિસ્કશન કરવાનું છે. અને નેક્સ્ટ એક્ટિવિટી છે એ છે તમારી ટ્રાવેલિંગ થિંગ્સ. હું હંમેશા માટે એવું બિલીવ કરું છું આપણે કોઈ પણ જગ્યાએ મુસાફરી કરીએ છીએ તો મુસાફરી કરતી વખતે આપણી પાસે ટ્રાવેલિંગ લિસ્ટ હોવું જરૂરી છે કે મારે મારી ટ્રાવેલિંગ મુસાફરી દરમિયાનમાં મારી પાસે કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ. જેમ કે પેપર, પેન, રોપ, પછી બેટરી
આ બધી વસ્તુઓ છે ને તમારી એક ટ્રાવેલિંગની આઇટનરી માટે તમે એક બનાવી શકો. તો યુ શુડ ઓલ્સો મેક યોર ટ્રાવેલિંગ આઇટનરી. અને ટ્રાવેલિંગ આઇટનરી એટલે કે એક પ્રકારનું લેઆઉટ. તમે પહેલા ક્યાં જશો, શું પ્રવૃત્તિ કરશો, અને એ આઇટનરી બનાવ્યા પછી એમાં કઈ કઈ વસ્તુઓની તમારે જરૂરિયાત પડશે, તો એનું તમારે એક ટ્રાવેલિંગ લિસ્ટ તમે અહીંયા મેન્શન કરશો with a pen, paper and bag. Now let me start about with the next one. It is called a presentations practice. Before Diwali, how will you celebrate your Diwali festivals? એના વિશે તમારે બોલવાનું છે અને તમારે તમારી એક સ્પીચ તૈયાર કરવાની છે. and you should also prepare it. શિક્ષક મિત્રો, તમે એમના બાળકોના વિદ્યાર્થીઓના પ્રેઝન્ટેશન્સ પ્રમાણે, પ્રોનાઉન્સિએશન પ્રમાણે, શબ્દો પ્રમાણે, ગ્રામર પ્રમાણે અને કોન્ફિડન્સ પ્રમાણે તમે એના પોઈન્ટ્સ પણ આપી શકશો. અને વિદ્યાર્થી મિત્રોએ બીજા નવા 3 ટોપિક છે, બર્થડે સેલિબ્રેશન, એક્ઝામ પ્રિપેરેશન અને ફ્યુચર પ્લાન, એના વિશે પણ તૈયારી કરવાની છે. નાવ ઇટ ઇઝ ટુ રિલેટેડ વિથ ધ નોટ્સ. તમારી પાસે નોટ્સનો એક સેક્શન આપેલો છે. તો આની અંદર તમે તમારા 3rd નંબરના ચેપ્ટર પછી કોઈ પણ નોટ્સ કરવી હોય તો ધેટ યુ હેવ ટુ ડિસ્ક્રાઇબ ઇટ. નાવ લેસન નંબર 4, ધેટ ઇઝ કોલ્ડ હાઉ ઓફન એન્ડ હાઉ લોંગ. હાઉ ઓફન એટલે કેટલી વખત અને હાઉ લોંગ એટલે કેટલો સમય. હવે જો હું વાત કરું તો યસ નો ટાઈપ ક્વેશ્ચન્સ અને WH ક્વેશ્ચન્સ કેવી રીતે બનાવી શકાય અને કેવી રીતે આપણે એને ફ્રેમ કરી શકીએ છીએ, તો એના બેઝ ઉપર આપણે હાઉ ઓફન અને હાઉ લોંગ વાળા ક્વેશ્ચન્સ બનાવી અને એનું પ્રેઝન્ટેશન કરી શકીએ છીએ. These are the questions of the how often. How often will you do homework? How often will you watch the news? How often will you drink juice in a week? How often will you talk with friends? How often will you concentrate in study? And how long will you discuss with family? So how long કેટલો સમય અને how often કેટલી વખત. Now it is to related with the board game. આ બોર્ડ ગેમ ની અંદર તમારે how often વડે જાતે તમે ક્વેશ્ચન્સ બનાવી શકો છો. જેમ કે how often do you, હવે નંબર 1 છે સ્ટાર્ટિંગ પોઈન્ટ થી લઈને એન્ડિંગ પોઈન્ટ સુધી. how often do you brush, તો સામેવાળો વિદ્યાર્થી તમને જવાબ આપશે અને એ રીતે તમે બંને ભેગા મળીને કન્વર્સેશન કરી શકો છો. Now it is another game time which is based on the pronunciation game. Pronunciation game એ કોઈ સ્પેલિંગ લેટર કે સ્પેલિંગ ના ઉપર ડિપેન્ડેન્ટ નથી, ડાયરેક્ટલી શબ્દના ઉચ્ચારણ ઉપર આવશે. જેમ કે અહીંયા ટીચર સ્ટાર્ટ કરશે ટેબલ, તો લ આવ્યો ઉચ્ચારણ તરીકે તો એ બોલશે લેમ્પ, પછી પ આવ્યો તો પિંક, ક આવ્યો તો કાઇટ. સ્પેલિંગ ડઝન્ટ મેટર, યુ શુડ જસ્ટ સ્પીક અબાઉટ ધ પ્રોનાઉન્સિએશન. તો હું શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને પણ વિનંતી કરીશ કે તમે પ્રેક્ટિસ એ જ રીતેની કરો કે જેથી તમારા શબ્દના ઉચ્ચારણ મેક્સિમમ તમે કરી શકો છો અને તમારા ડેવલપમેન્ટ કરી શકો છો. નાવ એક્ટિવિટી નંબર 3, ઇટ ઇઝ બેઝડ ઓન ધ કન્વર્સેશન પ્રેક્ટિસ. તમે આ કન્વર્સેશન કરી શકો છો હાઉ ઓફન અને હાઉ લોંગ થી. તો હાઉ ઓફન વડે તમે કેટલા પ્રશ્નો બનાવી શકશો અને એના આન્સર્સ પણ તમારે બાજુમાં લખી દેવાના છે. એવી જ રીતે તમે હાઉ લોંગ થી પણ પ્રશ્નો બનાવશો અને એના પ્રશ્નોના જવાબ તમારી બાજુમાં લખી દેવાના છે. નાવ ધ નેક્સ્ટ વન ઇઝ કોલ્ડ ડિબેટ એન્ડ પ્રેક્ટિસ. તો ડિબેટ એન્ડ પ્રેક્ટિસ ની અંદર તમે ડિબેટ અને પ્રેક્ટિસ જ્યારે કરો છો ત્યારે તમે કોઈ પણ ડિબેટ અને પ્રેક્ટિસ ની અંદર અલગ અલગ પોઈન્ટ્સ થી તમે સ્ટાર્ટિંગ કરી શકો. જેમ કે આઈ થિંક ધેટ, મને એવું લાગે છે. આઈ ડોન્ટ થિંક ધેટ, મને એવું લાગતું નથી. ડુ યુ થિંક ધેટ, શું તમને એવું લાગે છે. ડુ યુ નો ધેટ. તો આ ડિબેટના પોઈન્ટ્સ થી તમે સ્ટાર્ટિંગ કરી શકો છો. નીચે ડિબેટ્સના તમને પોઈન્ટ આપવામાં આવ્યા છે. COVID-19 છે, મોબાઈલ ઇઝ ગુડ ઓર બેડ છે, સ્પોર્ટ્સ ઇન્ડોર ઓર આઉટડોર ગેમ છે, હેલ્ધી ફૂડ વર્સિસ જંક ફૂડ છે. તો આ રીતે તમે અલગ અલગ ટોપિક ઉપર ક્લાસરૂમમાં પણ ટીમ ડિવાઈડ કરીને એક ગ્રુપ ડિસ્કશન સરસ મજાનું કરી શકો છો. નાઉ ધ લાસ્ટ વન, ઇટ ઇઝ અબાઉટ રિલેટેડ ટુ ધ ગ્રુપ એક્ટિવિટીઝ. તમારે ટીમ વર્ક બનીને કરંટ અફેર્સને ડિસ્ક્રાઇબ કરવાના છે અને અલગ અલગ ટોપિક તમારે લખવાના છે and you should mention it. So now this is the end of the first semester. Thank you so much and keep improving your English communication skill. Thank you.